ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાં ને? તો અગાઉના લેક્ચરમાં તમને એડીનો સાઇન અને ગ્વાનો સાઇન નું બંધારણ પુરવાર કરાવી દીધું છે, જે એક પ્રકારના પ્યુરિન બેઝ છે. આજે આપણે પિરિમિડિન બેઝ જોઈએ, ને એનું નામ છે સાયટીડીન. તો આ સાયટીડીન નું બંધારણ આજે આપણે પુરવાર કરવાનું છે, બરોબર? સાયટીડીન નું બંધારણ શું કરવાનું છે? વૈશ્લેષિક પુરાવાઓના આધારે આપણે પુરવાર કરવાનું છે. તો મુદ્દા નંબર 1, સાયટીડીન નું મોલિક્યુલર ફોર્મ્યુલા અણુસૂત્ર C9H13N3O5 છે. આમાં કાર્બનની સંખ્યા 1 ઓછી છે, બરાબર? એડીનો સાઇન અને ગ્વાનો સાઇન કરતા સાયટીડીન મંદ HCl વડે જળ વિભાજન કરતા અથવા કરવાથી સાયટોસિન છે પિરિમિડિન બેઝ અને ડી રિબોઝ મળે છે. આ છે શુગર મળે છે, બરાબર? તો C9H13N3O5 જળ વિભાજન HCl અથવા મંદ HCl વડે એમાંથી મળે સાયટોસિન વત્તા ડી રિબોઝ. સાયટોસિન છે પિરિમિડિન બેઝ છે, આ છે બેઝ અને આ છે શુગર. ને આ બે નો જોડાણથી શું બને છે? ન્યુક્લિયોસાઇડ. તો આ ન્યુક્લિયોસાઇડ છે સાયટીડીન. મુદ્દા નંબર 3, સાયટોસિન નું બંધારણ તેના સંશ્લેષણ સિન્થેસિસ થી સાબિત થાય છે, જે નીચે મુજબ છે. ને સાયન્ટિસ્ટ નું નામ છે વ્હીલર અને જોન્સન ને વર્ષ છે 1903, બરોબર? CnH2 ડબલ બોન્ડ NH, તો આને કહેવામાં આવે છે ઇમિન છે, અને અહીંયા S આવે એટલે શું આવશે? સલ્ફર
સલ્ફર હોય તો એને શું કહેવામાં આવે છે? થાયોયુરિયા. થાયોયુરિયા સાથે અલ્કાઇલ સમૂહ જોડાયેલા છે આ સલ્ફર સાથે હાઇડ્રોજનની જગ્યા, અને એ છે C2H5. C2H5 ન લખવું હોય તો આપણે ડાયરેક્ટ લખી શકીએ ઇથાઇલ ET લખી શકીએ, અથવા શું આવશે? સલ્ફર સાથે જોડાયેલા છે C2H5 અથવા H5 C2H5 અથવા ET લખી શકો. તો આને કહેવામાં આવે છે S ઇથાઇલ. સલ્ફર સાથે શું જોડાયેલા છે? ઇથાઇલ સમૂહ, એટલે એને કહેવાય S ઇથાઇલ. આ છે આ ઇમીન સમૂહ હોય તો એને સુડો થાયોયુરિયા કહેવામાં આવે છે. તો એને આપણે લખી શકીએ આઇસો થાયોયુરિયા. આઇસો થાયોયુરિયા. યુરિયા. અને સંકલન કરવાનું છે. સંકલન કરવાનું છે સોડિયમ ફોર્માઇલ એસિટિક એસ્ટર સાથે. સોડિયમ ફોર્માઇલ એસિટિક એસ્ટર. તો ફોર્માઇલ હોય તો શું અહીંયા આવે? આ કાર્બન સાથે HCHCHO, બરોબર, અહીંયા આવે. તો અહીંયા છે હાઇડ્રોજનનું વિસ્થાપન સોડિયમ વડે થાય તો એનું સોડિયમ ક્ષાર બને. તો આ છે સોડિયમ, આ છે સોડિયમ ફોર્માઇલ એસિટિક એસ્ટર. તો અહીંયા શું આવશે? C ડબલ બોન્ડ O H5C2O. તો આને કહેવામાં આવે છે સોડિયો અથવા સોડિયમ ફોર્માઇલ એસિટિક એસ્ટર. આ બંનેનું શું કરવાનું છે? સંકલન કરવાનું છે, કન્ડન્સેશન કરવાનું છે. તો એક પ્રકારના ચક્રીયકરણ અથવા સાયક્લાઇઝેશન થાય. ચક્રીયકરણ અથવા સાયક્લાઇઝેશન થાય. સાયક્લાઇઝેશન થાય, ચક્રીયકરણ અથવા સાયક્લાઇઝેશન થશે. એમાંથી આ ઇથોક્સાઇડ આયોન, આમાંથી એક હાઇડ્રોજન ઇથેનોલ તરીકે દૂર થાય, -C2H5OH. અને આમાંથી અહીંયાથી જે સોડિયમ અલ્કોક્સાઇડ ગ્રુપ છે, સોડિયમ અને આમાંથી હાઇડ્રોજન NaOH તરીકે દૂર થાય, બરોબર. NaO માઇનસ અને અહીંયાથી H પ્લસ, એટલે શું થશે? NOH તરીકે દૂર થાય. હવે આપણે બંનેનું સંકલન થી એને બંનેને POCl3 ની હાજરીમાં અથવા એમને સંકલન કરીએ તો એમાંથી મળે પિરિમિડિન વ્યુત્પન્ન. તો શું આવશે? NH C ડબલ બોન્ડ O. પછી અહીંયા છે કાર્બન, પછી નાઇટ્રોજન, અહીંયા છે CH ડબલ બોન્ડ CH, ને આ બે વચ્ચે બંધ છે. અહીંયા ડબલ બોન્ડ છે અને અહીંયા થાયો ગ્રુપ અને ઇથાઇલ ગ્રુપ, એટલે ET લખવો તો ET અથવા H5C2, બરોબર. તો એને આપણે બોન્ડ લાઈન રિપ્રેઝેન્ટેશન કરી શકીએ, લખી શકીએ. તો આપણે શું લખી શકીએ? N અહીંયા ડબલ બોન્ડ, અહીંયા ડબલ બોન્ડ,
અહીંયા ડબલ બોન્ડ O અને અહીંયા ઇમિન ગ્રુપ છે એટલે NH અને અહીંયા છે સલ્ફર થાયો ઇથાઇલ S ઇથાઇલ H5C2 બરોબર। તો આ કહેવાય કીટો સ્વરૂપ એટલે કીટોમાં શું થશે આ જે ઇલેક્ટ્રોન છે પાઈ બંધ ઇલેક્ટ્રોન ઓક્સિજન મેળવે એટલે અહીંયા ચાર્જ આવે માઇનસ અને અહીંયાના જે ઇલેક્ટ્રોન યુગમ છે નાઇટ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે એનું સ્થાનાંતર અહીંયા થાય અહીંયા આવે ડબલ બોન્ડ અને આ હાઇડ્રોજન H+ છે ઓક્સિજન સાથે જોડાય તેને કહેવામાં આવે છે ચલરૂપતા અથવા ટોટોમેરિઝમ ચલરૂપતા અથવા ટોટોમેરિઝમ। તો આપણે લખી શકીએ N ખાલી ફેરફાર ખાલી અહીંયા ઓક્સિજન કીટોનું જગ્યા આપણે શું લખવાનું છે ઇનોલ સ્વરૂપ અહીંયા આવશે ડબલ બોન્ડ N અહીંયા ઓલરેડી ડબલ બોન્ડ છે અહીંયા બી ડબલ બોન્ડ છે ડબલ બોન્ડ અહીંયા S ઇથાઇલ થાયો ઇથાઇલ H5C2 બરોબર। પછી હવે એને POCl3 ક્લોરિનેશન કરવાનું છે અને આ પદાર્થનું નામ આપણે લખવું હોય તો લખી શકીએ તો શું છે 2 ઉપર બીજા અહીંયાથી નંબરિંગ આપવાનું છે 1 2 3 4 5 6 એટલે શું આવશે 2 ઇથાઇલ ઇથાઇલ થાયો થાયો 4 હાઇડ્રોક્સી pyrimidine પછી એનું હવે POCl3 સાથે પ્રક્રિયા કરવાનું છે POCl3 શું કરે ક્લોરિનેશન પ્રક્રિયા કરે તો આમાંથી OH દૂર થાય અને OH નું વિસ્થાપન કોના વડે થશે Cl માઇનસ શું થશે માઇનસ PO2 Cl અને માઇનસ HCl અહીંયા આપણે લખવાનું છે Cl એટલું ફેરફાર કરવાનું છે બાકી બધું એમને એમ રહેશે બાકી કઈ ફેરફાર થશે નહીં અહીંયા આવશે ડબલ બોન્ડ અહીંયા શું લખવાનું છે Cl અહીંયા ઓલરેડી ડબલ બોન્ડ છે અહીંયા ડબલ બોન્ડ છે અને અહીંયા છે S ઇથાઇલ અથવા ઇથાઇલ થાયો તો શું આવશે S ને આ છે H5C2 બરોબર। આનું નામ થશે આવી રીતે નામ લખી શકીએ તો આપણે લખી શકીએ 2 ઇથાઇલ 2 પર ઇથાઇલ થાયો 4 ક્લોરો pyrimidine કઈ લખવું કઈ જરૂરી નથી। હવે આપણે અહીંયા સાઇટોસિનમાં શું હોય છે ચોથા સ્થાન ઉપર એમિનો હોય 4 એમિનો યુરેસિન ને શું કહેવામાં આવે છે સાઇટોસિન તો આના માટે શું કરવાનું છે એમિનેશન પ્રક્રિયા એટલે એમોનિયાનું ઇથેનોલમાં દ્રાવણ બનાવીને લેવાનું છે ઇથેનોલિક એમોનિયાનું દ્રાવણ આ એમોનિયામાંથી એક હાઇડ્રોજન અને આ Cl માઇનસ HCl તરીકે દૂર થાય એટલે એક પ્રકારના એમિનેશન પ્રક્રિયા થશે એટલે ફેરફાર ખાલી આ કાર્બન ઉપર કરવાનું છે ચોથા કાર્બન ઉપર તો હવે N બાકી બધું એમને એમ રહેશે તો શું આવશે N ડબલ બોન્ડ અહીંયા આવશે NH2 અને અહીંયા ડબલ બોન્ડ ઓલરેડી છે અને અહીંયા ડબલ બોન્ડ છે અને અહીંયા છે H5C2 ઇથાઇલ ગ્રુપ તો આનું નામ થશે અગાઉનું જેમ આપણે લખી શકીએ 2 ઇથાઇલ
થાયો 4 એમિનો pyrimidine બરોબર. તો હવે આપણે આ સમૂહને દૂર કરવાનું છે એટલે ખનિજની એસિડમાં જળ વિભાજન, ખનિજની એસિડમાં એટલે ખનિજ લેવાનું છે HBr. તો આ ખનિજ એસિડની હાજરીમાં હાઇડ્રોજન બ્રોમાઇડની હાજરીમાં જળ વિભાજન કરીએ તો આ જે હાઇડ્રોજન છે આ હાઇડ્રોજન છે સલ્ફર સાથે જોડાય ને OH છે આ અહીંયા જોડાશે OH, પછી એનું સ્થાનાંતર થાય એટલે અહીંયા કીટો બને અને અહીંયા ઇમિન સમૂહ બને એટલે શું મળશે? સાયટોસિન. એટલે બને એટલે આમાંથી શું દૂર થશે? માઇનસ ઇથાઇલ મરકેપ્ટન દૂર થાય એટલે શું દૂર થાય? માઇનસ H5C2SH. તો આને કહેવામાં આવે છે ઇથાઇલ મરકેપ્ટન. બરોબર, ઇથાઇલ થાયોઓલ. તો અહીંયા આવશે આવી રીતે તમને બતાવી દઉં. અહીંયા ડબલ બોન્ડ, અહીંયા ડબલ બોન્ડ, અહીંયા ડબલ બોન્ડ, અહીંયા NH2 અને અહીંયા આવશે HO. પછી અહીંયાથી આ ઇલેક્ટ્રોન જે છે અહીંયા સ્થાનાંતર થાય, આ ઇલેક્ટ્રોન અહીંયા આવશે અહીંયા N- થાય, N- થાય એટલે આ પ્રોટોન અહીંયા જોડાશે, એમાંથી બને આ છે હાઇડ્રોક્સી. એટલે આ શું છે? 2 હાઇડ્રોક્સી 4 એમિનો pyrimidine. એનું હવે શું લખવાનું છે? ચલરૂપતા. ડાયરેક્ટ લખવો તો ડાયરેક્ટ લખી શકીએ, આ સ્ટેપને આપણે ઓમિટ કરી શકીએ. તો હવે જોજો અહીંયા ડબલ બોન્ડ છે એટલે અહીંયા શું લખવાનું છે? ડબલ બોન્ડ, ભૂલતા નહીં. હવે આપણે અહીંયા કીટો કરવાનો છે તો શું આવશે? N અહીંયા આવશે H, અહીંયા કીટો ગ્રુપ અને અહીંયા ઓલરેડી ડબલ બોન્ડ છે અને અહીંયા NH2 અને અહીંયા ડબલ બોન્ડ. નંબરિંગ ક્યાંથી કરવાનું છે? આ નાઇટ્રોજન થી. તો 1 2 3 4. આને કહેવામાં આવે છે સાયટોસિન. તો આ છે સાયટોસિન. અથવા અહીંયા જ્યારે O હોય તો આને સાયટોસિન કહીએ અથવા એને કહી શકીએ 4 એમિનો યુરેસિલ. બરાબર. તો હવે જોઈએ મુદ્દા નંબર 4. મુદ્દા નંબર 4 ડી રિબોઝ નું બંધારણ. ડી રિબોઝ નું બંધારણ આપણે નક્કી કરવાનું છે. અગાઉના લેક્ચરમાં જેવી રીતે એડિનોસાઇનમાં અને ગ્વાનોસાઇનમાં થાય કે સાયટોસિનમાં જે શુગર છે એ પાયરોનોસ છે કે ફ્યુરાનોસ ચક્ર ધરાવે છે. બરોબર. તો અગાઉનું જેમ જ કરવાનું છે. ડી રિબોઝ તો શું આવશે? ડી રિબોઝ નું બંધારણ કાર્બોહાઈડ્રેટ
કાર્બોહાઈડ્રેટનું બંધારણ નક્કી કરવાની સામાન્ય રીત દ્વારા નક્કી કરવામાં આવે છે. સાયટીડીન નું સંપૂર્ણ મિથિલેશન કર્યા બાદ જળ વિભાજન કરવાથી ટ્રાઇમિથાઇલ રિબોઝ મળે છે. ટ્રાઇમિથાઇલ રિબોઝ મળે છે, બરોબર, જેનું આગળ ઓક્સિડેશન કરવાથી ડાયમિથાઇલ મેસો ટાર્ટરિક એસિડ મળે છે, જે સાયટીડીન માં રહેલ રિબોઝ શુગર ફ્યુરાનોઝ ચક્ર ધરાવે છે તેમ દર્શાવે છે. તો આપણે લેવાનું છે પિરિમિડિન ન્યુક્લિયોસાઇડ. CH2OH. તો આ છે પિરિમિડિન ન્યુક્લિયોસાઇડ ફ્યુરાનોઝ. સૌપ્રથમ શું કરવાનું છે? મિથિલેશન આલ્કલીની હાજરીમાં
ડાયમિથાઇલ સલ્ફેટ અને અલ્કલી તરીકે NaOH. આ જે બી OH હશે એ હાઇડ્રોજન વિસ્થાપન મિથાઇલ સમૂહ વડે કરવાનું છે. એમાંથી 3 મોલ સોડિયમ મિથાઇલ સલ્ફેટ દૂર થાય. સોડિયમ મિથાઇલ સલ્ફેટ અને 3 મોલ પાણી, એમાંથી મળે ટ્રાયમિથોક્સી NCH CHOCH3 CHOCH3 CH ને આવશે CH2OCH3. શું મળશે? ટ્રાયમિથોક્સી સાઇટીડીન. આગળ શું કરવાનું છે? જળ વિભાજન મોન્દેસિયલ ની હાજરીમાં કરીએ તો આમાં જે બેઝ છે પિરિમિડિન બેઝ અહીંયાથી દૂર થાય. નાઇટ્રોજન સાથે હાઇડ્રોજન જોડાશે અને દૂર થાય. એમાંથી બને ટ્રાયમિથાઇલ રિબોઝ. શું બનશે? શું આવશે આમાં? CHOC, અહીંયા છે HOCH3 CHOCH3 CH અને આવશે CH2OCH3. તો રિબોઝમાં એક મિથાઇલ ગ્રુપ છે વધારે એટલે એનું નામ થાય ટ્રાયમિથાઇલ શું બનશે? રિબોઝ. પછી શું કરવાનું છે? ઓક્સિડેશન. એટલે ઓક્સિડેશન થી આ કાર્બન છે કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર થાય, આ કાર્બન કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર થાય. તેમાંથી બને ડાયમિથાઇલ મેસો ટાર્ટરિક એસિડ. તો COOH COCH3H CHOCH3 ના છે COOH. બરોબર? તો આને શું કામ મેસો કહેવામાં? 2 અસમ કાર્બન છે. અસમ કાર્બન એટલે કાયરલ કાર્બન છે, જુદા જુદા સમૂહ જોડાયેલા છે. અને આ છે પ્લેન ઓફ સિમેટ્રી. તો આનું રોટેશન ક્લોકવાઇઝ હોય તો બીજાનું એન્ટી ક્લોકવાઇઝ. 2 મિરર ઇમેજ છે એટલે કેન્સલ થઈ જાય. એટલે એનું જે ઓપ્ટિકલ એક્ટિવિટી હોય 0 હોય. એટલે આ છે ઓપ્ટિકલી નિષ્ક્રિય હોય, ઇનએક્ટિવ હોય. તો એને કહેવામાં આવે છે મેસો કમ્પાઉન્ડ. અને એનું નામ છે ડાયમિથાઇલ મેસો ટાર્ટરિક એસિડ. બરોબર? તેથી
સાયટીડીન ના બંધારણમાં રિબોઝ ફ્યુરાનોઝ ચક્ર ધરાવે છે. ઉપરોક્ત પ્રક્રિયાને આધારે કહી શકાય છે કે ડી રિબોઝ નું ચક્રીય બંધારણ નીચે મુજબ છે. આપણે બંધારણીય સૂત્ર લખીએ. ચક્રીય બંધારણ આમાં OH ઉપર આવે એટલે બીટા છે, નીચે આવે તો અલ્ફા હોય. આમ કાર્બન H2 આ બાજુ બી લખી શકો. આ છે ડી રિબોઝ ફ્યુરાનોઝ ચક્ર. OH CH2 OH. હવે બાકીના મુદ્દા આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ત્યાં સુધી આવજો.